હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। તો આજે આપણે બનાવીશું બેસન કે પ્રીમિક્સ વગર ઘરના રહેલા ચણાના લોટમાંથી ખમણ। તો એકદમ માર્કેટ જેવા બનીને રેડી થશે। તો તેના માટે મેં ઘરમાં રહેલો 1 વાટકી ચણાનો લોટ લીધો છે। બરાબર એને ચાળીને લેવાનો। હવે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું, 1 ચમચી જેટલી ખાંડ, 1/4 ટીસ્પૂન જેટલા લીંબુના ફૂલ નાખીને આપણે એને બરાબર મિક્સ કરી લઈશું। હવે આપણે થોડું થોડું કરીને પાણી ઉમેરીશું અને એક જ ડાયરેક્શનમાં આપણે એને ફેરવતા જઈશું। તો એને બરાબર મિક્સ કરીને બેટર રેડી કરી લેવાનું। તો આ પ્રમાણેની આપણે કન્સિસ્ટન્સી જોઈશે। હવે આપણે એને ઢાંકીને 10 મિનિટ સાઈડ પર મૂકી દઈશું। 10 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે આમાં ખાંડ અને જે લીંબુના ફૂલ છે એ ઓગળી ગયા છે। હવે આપણે એક થાળી ગ્રીસ કરી લઈશું। હવે થાળી ગ્રીસ કરીને તરત જ આપણે બેટર ઉમેરવાનું છે। એટલે આપણે આમાં બેકિંગ સોડા ઉમેરીશું અને થોડુંક પાણી નાખીને એને બરાબર મિક્સ કરી દઈશું। તો તમે જોઈ શકો છો કે આપણો લોટ પણ ફૂલી ગયો છે અને કલર પણ ચેન્જ થઈ ગયો છે। હવે તરત જ તમારે બેટરને થાળીમાં ઉમેરી દેવાનું। તો 1 વાટકીથી આપણું 1 પ્લેટ જેટલા ખમણ બનશે। હવે મેં ગરમ પાણી મૂકી દીધું છે કડાઈમાં। હવે આપણે ડીશ મૂકી દઈશું અને ઢાંકીને એને 10 મિનિટ જેટલું થવા દઈશું। તો 10 મિનિટ થઈ ગઈ છે અને આપણા જે ખમણ છે એ બનીને રેડી થઈ ગયા છે। ચેક કરી લેવાના આપણે। હવે આપણે પ્લેટને નીચે ઉતારીને આપણે એને ઠંડી થવા દઈશું। તો આપણી જે ખમણની પ્લેટ છે ઠંડી થઈ ગઈ છે। હવે આપણે સાઈડથી કોર્નરને અલગ કરી દઈશું અને એને પ્લેટથી અલગ કરી દઈશું। તો તમારે થોડું ટેપ કરો એટલે એકદમ ઇઝીલી નીકળી જશે। તો આપણા ખમણ છે એકદમ સોફ્ટ એવા બનીને રેડી થઈ ગયા છે। હવે આપણે આમાં કટ લગાવી દઈશું। તો તમે નાના મોટા તમને જેવા જોઈએ એવા પીસ બનાવી શકો છો। તો તમે જોઈ શકો છો એકદમ જાળીદાર એવા આપણે બેસન કે પ્રીમિક્સ ઉમેર્યા વગર બનાવ્યા છે। તો તમે જોઈ શકો છો કે કેટલી જાળીવાળા રેડી થયા છે અને એકદમ સોફ્ટ બન્યા છે આપણા ખમણ। તમે આજુબાજુમાં જાળી જોઈ શકો છો, એકદમ સોફ્ટ એવા બન્યા છે। તો તમે ઘરના રહેલા ચણાના લોટમાંથી બનાવી શકો છો। હવે આપણે વઘાર માટે 2 ચમચી જેટલું તેલ ગરમ મૂકીશું। તેલ ગરમ થાય એટલે એમાં 1 ચમચી જેટલી રાઈ ઉમેરવાની, લીલા મરચાં, હવે મીઠા લીમડાના પાન ઉમેરીશું, થોડી હિંગ ઉમેરીશું અને 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દેવાનું। તો મેં અંદાજે 1 ગ્લાસ જેટલું પાણી ઉમેર્યું છે। હવે મેં 3 ચમચી જેટલી આપણે ખાંડ ઉમેરવાની। હવે એક બોઇલ આવે ત્યાં સુધી આપણે એને થવા દેવાનું। તો આપણો એક બોઇલ આવી ગયો છે અને ખાંડ પણ બરાબર ઓગળી ગઈ છે। હવે આપણે ગેસની ફ્લેમને ઓફ કરી દઈશું। હવે આપણે થોડું થોડું કરીને ખમણ ઉપર આ પાણી રેડી દઈશું। તમારે આ જે વઘાર છે એ રેડીને એને 10 મિનિટ રહેવા દેવાના, જેથી બધું જ જે પાણી છે એકદમ એબ્ઝોર્બ થઈ જાય અને એકદમ હાર્ડ ન લાગે ખાવામાં। હવે આપણે ઉપરથી કોથમીર ઉમેરી દઈશું। તો તૈયાર છે આપણા બહારમાં માર્કેટમાં મળે તેવા એકદમ સોફ્ટ અને જાળીદાર એવા ખમણ। ચણાનો લોટ તે મેં બનાવ્યા છે
ના કોઈ પ્રીમિક્સ કે ના કોઈ બેસન વગર. તો તમે જોઈ શકો છો કે ઘરમાં રહેલા ચણાના લોટમાંથી પણ તમે ઇઝીલી બનાવી શકો છો એને. ખાવામાં પણ એકદમ સોફ્ટ લાગે છે. તો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આવા જ નવા વિડીયો માટે સપોર્ટ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.